વિસ્તારમાં ભારે વરસાદથી તાપમાનમાં ઘટાડો, ઠંડીનો ચમકારો. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ. નવી દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆરમાં સોમવારની રાત્રિથી શરૂ થયેલો ભારે વરસાદ મંગળવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. પશ્ચિમી વિક્ષોભના કારણે થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી અને ગરમીથી રાહત આપી હતી, પરંતુ અનેક વિસ્તારોમાં જળભરાવને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર એક સક્રિય પશ્ચિમી વિક્ષોભના પ્રભાવ હેઠળ આ વરસાદ થયો છે. સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7.7 અંશ નીચે 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વરસાદને કારણે દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને વાયુ ગુણવત્તા સૂચકાંક AQI સંતોષકારક શ્રેણીમાં આવી ગયો હતો. આ જ સિસ્ટમના કારણે હિમાલયના ઊંચાણવાળા વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા પણ નોંધાઈ છે. હવામાન વિભાગે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બુધવારથી હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે. વહીવટીતંત્રે નાગરિકોને જળભરાવ અને વાહન વ્યવહાર સંબંધિત સમસ્યાઓ અંગે સતર્ક રહેવા જણાવ્યું છે.